સામાનની વલસાડમાં મોટી સંખ્યામાં બિનવારસી આધાર કાર્ડ મળી આવ્યા છે। હાલર રોડ પર 20 થી વધુ આધાર કાર્ડ મળી આવ્યા છે। બિનવારસી આધાર કાર્ડ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તે અંગે પણ સવાલ છે। શહેરના મુખ્ય માર્ગ પર આધાર કાર્ડ કોણે ફેંક્યા તે પણ તપાસનો વિષય છે। વહીવટી તંત્ર ઘટનાની તપાસ કરે તે જરૂરી છે। બિનવારસી હાલતમાં આધાર કાર્ડ મળી આવ્યા છે તેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે। આધાર કાર્ડ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। વહીવટી તંત્ર ઘટનાની તપાસ કરે તે જરૂરી છે। વલસાડ શહેરના હાલર રોડ ઉપર મોટી સંખ્યામાં બિનવાસી હાલતમાં આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો છે। હાલ અમે ઊભા છે વલસાડ શહેરના હાલર રોડ ઉપર। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે કચરાના ઢગમાં જે મોટી સંખ્યામાં જે બિનવાસી હાલતમાં આધાર કાર્ડનો જથ્થો જોવા મળી રહ્યો છે। જે આધાર કાર્ડ છે તે હાલ તો ઓરિજિનલ દેખાઈ રહ્યા છે, પરંતુ આ આધાર કાર્ડ કોના દ્વારા ફેંકવામાં આવ્યા છે હજુ સુધી એ તપાસનો વિષય છે। કારણ કે જે રીતે મોટી સંખ્યામાં જે આધાર કાર્ડ અહીં આગળ પડ્યા છે, શું કોઈના દ્વારા જે આધાર કાર્ડ છે આ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા છે કે આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે કે પછી જે આધાર કાર્ડ છે તે એક્સપાયર થઈ ગયા છે। મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે જે આધાર કાર્ડનો જથ્થો છે અહીં આગળ પડ્યો છે અને જે રીતે સરકારી વિભાગની પણ ગંભીર બેદરકારી કહી શકાય। કારણ કે જે રીતે આધાર કાર્ડનો જથ્થો પડ્યો છે તે મોટી સંખ્યામાં અલગ અલગ વ્યક્તિઓનો આધાર કાર્ડનો જથ્થો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હજુ સુધી પણ તંત્ર દ્વારા અહીં આગળ કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નથી આવી। મોડી રાત્રે જે આધાર કાર્ડનો જથ્થો છે અહીં આગળથી મળી આવ્યો છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે। આધાર કાર્ડ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે। વહીવટી તંત્ર દ્વારા જે આધાર કાર્ડ છે આધાર કાર્ડ અંગે વધુ તપાસ કરવામાં આવે અને આધાર કાર્ડ કોના દ્વારા ફેંકવામાં આવ્યા તે અંગે તપાસ કરવામાં આવે એ જરૂરી બન્યું છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।